नमस्कार मित्रों, फार्मर फील्ड यूट्यूब चेनल में फरीथी आपनु स्वागत है। आज जे आप आ फल ओपन थई रह्युं छे आ छे आपणुं ताड़ीनुं फळ, जे उनाळानी अंदर आपने सौथी वधारे ठंडक आपतुं जो कोई फळ होय तो ए आ फळ छे। अने बरफनुं सफरजन पण कहेवामां आवे छे अने आइस एपल अंग्रेजीमां पण कहेवामां आवे छे। एटले ज एने कहेवामां आवे छे के उनाळानी अंदर આપણા શરીરની અંદર ખૂબ જ ઠંડક આપે છે। સાથે સાથે આ જે ફળ છે એની અંદર આપણે 3 કમ્પાર્ટમેન્ટની અંદર ત્રણેય બાજુ જેમ આપણે નાળિયેરની અંદર જેમ મલાઈ અને જેલી નીકળે છે તો આની અંદરથી પણ આ રીતે 3 ભાગમાં આવી રીતે 3 આવા જેલીના ભાગ હોય છે અને એ આની ફળની અંદરથી નીકળતા હોય છે। તો આ ખૂબ જ ઠંડુ ફળ છે મિત્રો ઉનાળા માટે। અને આ ઉનાળામાં જો આપણે આનું સેવન કરીએ તો આપણું પાણી જે શરીરમાંથી ઉડી જાય છે, ઊનવાના પ્રશ્ન આવે છે, એ કોઈ એક પણ પ્રશ્ન આવતો નથી। સાથે સાથે આ ફળ છે એ તમારે ફાઈબરમાં પણ હાઈ કન્ટેન્ટ હોય છે, એટલે કે તમારું પાચન પ્રક્રિયા જે છે એનામાં પણ સારામાં સારો સુધારો કરે છે। અને સાથે સાથે આ ફળ છે એનો સુગર ઇન્ડેક્સ આંક જે છે એ 40 હોય છે અને આપણે ગોળ અને ખાંડનો 70-72 હોય છે। તો ડાયાબિટીસવાળા લોકો છે એ પણ આનું સેવન છે એ કરીએ કે આનાથી સુગર વધતી નથી। સાથે સાથે કેલ્શિયમ, આયરન, લોહ તત્વ અને મિનરલ જે આપણે કહીએ બધા સારામાં સારા જે તત્વો કહીએ એ પણ આની અંદર ખૂબ ભરપૂર માત્રાની અંદર હોય છે। તો ઉનાળાની અંદર જો કોઈ સારામાં સારું ફળ હોય જેનું આપણે સેવન કરીએ કે નાળિયેર પછી તો એ છે આ તાડનું ફળ। જો અહીં મિત્રો જેલી તમને દેખાય છે, આ રીતની જેલી છે એની અંદરથી નીકળે છે, જે આપણા શરીરમાંથી પાણી છે એ ઉડવા દેતું નથી ને વોટર છે એને પકડી રાખે છે। તો મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરી દેજો।